નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું મુંબઈની માર્કેટમાં માજી અને ગુંડાઓ સાથે બનેલી ઘટના પર। મુંબઈ એક એવું શહેર જે ક્યારેય ઊંઘતું નથી। સવારના 5 વાગ્યાથી જ રસ્તા ઉપર જીવન દોડવા લાગે છે। કોઈ પોતાના સપનાઓ પાછળ દોડે છે, કોઈ 2 ટકના ભોજન માટે મહેનત કરે છે, તો કોઈ બીજાની મહેનત પર રાજ કરવાની કોશિશ કરે છે। આ શહેરમાં લાખો ચહેરા રોજ દેખાય છે, પણ દરેક ચહેરા પાછળ એક એવી કહાની છુપાયેલી હોય છે જે દુનિયાની સામે ક્યારેય આવતી નથી। મુંબઈના ભાયખળા વિસ્તારમાં આવેલા એક ભરસક શાકભાજી માર્કેટથી, જ્યાં દરરોજ હજારો લોકો આવે છે, સોદા કરે છે અને પાછા પોતાના કામે નીકળી જાય છે, પરંતુ એ દિવસ સામાન્ય નહોતો। એ દિવસ આખા બજારનો ઇતિહાસ બદલી નાખવાનો હતો। સૂરજની કિરણો હજુ ધીમે ધીમે બજારના ટીનના છાપરાઓ પર પડવા લાગી હતી। શાકભાજી વેચનારાઓ પોતાની લારીઓ ગોઠવી રહ્યા હતા। કોઈ તાજા ટમેટા ગોઠવતો હતો, કોઈ લીલા મરચાંને પાણી છાંટીને ચમકાવતો હતો, તો કોઈ ગ્રાહકોને આકર્ષવા માટે જોરથી બૂમો પાડી રહ્યો હતો। એ જ ભીડમાં લગભગ 70 વર્ષની એક વૃદ્ધા પોતાની જૂની લાકડાની લારી ધીમે ધીમે ધકેલીને આવી। આખા બજારમાં બધા તેમને પ્રેમથી માજી કહીને ઓળખતા। ચહેરા પર કરસલીઓ હતી, પરંતુ આંખોમાં હજી પણ મહેનતનું તેજ જીવતું હતું। વર્ષો પહેલા પતિનું અવસાન થયું હતું અને એકમાત્ર દીકરો અકસ્માતમાં ગુમાવી દીધો હતો। હવે આ શાકભાજીની લારી જ તેમનું જીવન, તેમનો પરિવાર અને તેમની આશા હતી। માજીએ ખૂબ જ કાળજીથી બટાકા, ટામેટા, ડુંગળી, રીંગણા, ભીંડા અને લીલા શાક ગોઠવ્યા। દરેક શાકભાજીને પ્રેમથી હાથ ફેરવતા તેઓ મનમાં ભગવાનને પ્રાર્થના કરતા હતા, હે પ્રભુ, આજે એટલું વેચાઈ જાય કે સાંજનું ભોજન અને આવતીકાલનો માલ ખરીદી શકું। તેમની પાસે પૈસા નહોતા, પણ આશા હજુ જીવતી હતી। બજારમાં આવતા ઘણા લોકો તેમને ઓળખતા હતા, છતાં બહુ ઓછા લોકો તેમની મુશ્કેલી સમજતા હતા। એ દરમિયાન બજારમાં અચાનક એક અજીબ શાંતિ છવાઈ ગઈ। જે લોકો થોડા સમય પહેલા હસતા અને બોલતા હતા, તેઓ એકાએક ચૂપ થઈ ગયા। કેટલાક દુકાનદારોએ નજર ઝુકાવી દીધી, કેટલાકે પોતાનો સામાન ગોઠવવાનો ઢોંગ શરૂ કર્યો। વાતાવરણમાં એવો ડર ફેલાયો કે જાણે કોઈ તોફાન આવી રહ્યું હોય। દૂરથી ભારે બૂટોના અવાજ સાથે 4 માણસો બજારમાં પ્રવેશ્યા। તેમના ચહેરા પર ઘમંડ, આંખોમાં કુર્તા અને શાલમાં દાદાગીરી સ્પષ્ટ દેખાતી હતી। બજારમાં દરેક વ્યક્તિ તેમને ઓળખતી હતી। વર્ષોથી તેઓ વેપારીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા વસૂલતા હતા। જે ન આપે તેને ધમકી, મારપીટ અથવા નુકસાન પહોંચાડવામાં તેઓ ક્યારેય ખચકાતા નહોતા। તેમનો સરદાર સીધો માજીની લારી સામે આવીને ઊભો રહ્યો। આસપાસ ઊભેલા બધા લોકોના શ્વાસ અટકી ગયા। માજીએ કાંપતા હાથથી ભગવાનનું નામ લીધું। ગુંડાએ કડક અવાજમાં કહ્યું, હે ડોશી, જલ્દી 100 રૂપિયા કાઢ। અહીં ધંધો કરવો હોય તો અમારા નિયમથી કરવો પડશે। માજીના હાથ ધ્રુજવા લાગ્યા। તેમણે બંને હાથ જોડીને વિનંતી કરી કે બેટા, આજે તો હમણાં જ લારી લગાવી છે, હજુ એક પણ શાકભાજી વેચાઈ નથી। આજે છોડી દે, આવતા અઠવાડિયે 200 રૂપિયા આપી દઈશ। તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ ગુંડાના દિલમાં દયા નામની કોઈ વસ્તુ નહોતી। આસપાસ ઊભેલા લોકો બધું જોઈ રહ્યા હતા। દરેકના મનમાં ગુસ્સો હતો, પણ કોઈના પગ આગળ વધતા નહોતા। દરેકને પોતાના પરિવારની ચિંતા હતી। દરેકને ડર હતો કે આજે જો અવાજ ઉઠાવશે તો કાલે પોતાનો નંબર આવશે। ભીડ વધી રહી હતી, પરંતુ હિંમત ક્યાંય દેખાતી નહોતી। ગુંડાએ ફરી એકવાર ગુસ્સાથી માજીને ધમકી આપી અને કહ્યું, છેલ્લી વાર કહું છું, પૈસા કાઢ, નહીં તો આજે તારી આખી લારીનો અંત કરી દઈશ। માજીના કાંપતા હોઠમાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો કે બેટા, પરંતુ એ શબ્દ પૂરા થાય એ પહેલાં જ ગુંડાના ચહેરા પર એક ભયાનક સ્મિત દેખાયું। તેણે લારી તરફ પોતાનો હાથ આગળ વધાર્યો। આખા બજારમાં શ્વાસ પણ જાણે અટકી ગયો હતો। ગુંડાએ ક્રૂર હાસ્ય સાથે માજીની લારીને બંને હાથથી જોરદાર ધક્કો માર્યો। પળવારમાં આખી લારી રસ્તા પર ઊંધી વળી ગઈ। ટામેટા દૂર સુધી ગબડી ગયા। બટાકા લોકોના પગ પાસે આવી અટક્યા। લીલા શાક ધૂળમાં રંગોદળાઈ ગયા અને ડુંગળી રસ્તા પર ચારે તરફ વેરાઈ ગઈ। વર્ષોની મહેનત અને આખા દિવસની આશા માત્ર થોડા જ સેકન્ડમાં રસ્તા પર વેરાઈ ગઈ। માજી એક શીશ સાથે જમીન પર બેસી ગયા। તેમના હાથ ધ્રુજતા હતા, આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેતા હતા અને હોઠ પર માત્ર એક જ સવાલ હતો, મેં એવું શું પાપ કર્યું છે? ગુંડાએ આસપાસ ઊભેલા લોકોને ધૂળતા કહ્યું,
સાંભળો બધા, આજ પછી આ ડોશી અહીં દેખાવા ન જોઈએ, અને જો કોઈએ તેની મદદ કરી તો એની હાલત પણ આવી જ કરી દઈશ. એ શબ્દો સાંભળીને બજારમાં ફરી એકવાર ડરનું મૌન છવાઈ ગયું. કોઈએ નજર મિલાવી નહીં, કોઈ આગળ આવ્યું નહીં. સેંકડો લોકો ઊભા હતા, પરંતુ માજી માટે આખું બજાર ખાલી લાગતું હતું. માજી ધીમે ધીમે રસ્તા પર પડેલી શાકભાજી ભેગી કરવા લાગ્યા. ધૂળથી ભરાયેલા ટમેટાં હાથમાં લઈને તેઓ રડી રહ્યા હતા. પસાર થતા કેટલાક લોકો દુઃખી નજરે જોઈને આગળ વધી ગયા. એક નાનકડો છોકરો પોતાની મમ્મીને બોલ્યો, મમ્મી, આપણે દાદીને મદદ કરીએ? પરંતુ તેની મમ્મીએ ડરીને તેનો હાથ પકડી લીધો અને કહ્યું, ના બેટા, અહીંથી ચાલ. આ દ્રશ્ય જોઈને એવું લાગતું હતું કે ડર માણસની માનવતાને હરાવી ચૂક્યો હતો. ગુંડા વિજય સ્મિથ સાથે ઊભા હતા, જાણે તેમણે કોઈ મોટી જીત મેળવી હોય. તેમની નજરમાં ગરીબીની મહેનતથી કોઈ કિંમત નહોતી. એ જ સમયે ભીડના છેલ્લા છેડેથી એક અવાજ આવ્યો, બસ હવે ઘણું થયું. આખું બજાર એક સાથે પાછળ ફરીને જોવા લાગ્યું. ભીડને શેરીને લગભગ 30 વર્ષનો એક યુવાન ધીમા પરંતુ આત્મવિશ્વાસ ભર્યા પગલાં સાથે આગળ આવી રહ્યો હતો. સાદા કપડાં, આંખોમાં અડગ વિશ્વાસ અને ચહેરા પર શાંતિ. તે કોઈ ફિલ્મી હીરોની જેમ દેખાતો નહોતો, પરંતુ તેની ચાલમાં એવો આત્મવિશ્વાસ હતો કે ગુંડાઓ પણ થોડી ક્ષણ માટે તેને જોતા રહી ગયા. યુવાન સીધો માજી પાસે આવ્યો. તેણે એક શબ્દ પણ બોલ્યા વગર જમીન પર બેસીને ધૂળમાં પડેલી શાકભાજી ભેગી કરવાનું શરૂ કર્યું. પછી ખૂબ જ નમ્ર અવાજમાં બોલ્યો, માજી, તમે એકલા નથી, ચાલો ફરીથી બધું ભેગું કરીએ. માજીએ આંસુભરી આંખોથી તેની તરફ જોયું. જીવનમાં પહેલીવાર તેમને લાગ્યું કે અજાણ્યો માણસ પણ પોતાનો બની શકે છે. થોડા જ મિનિટોમાં યુવાને ઘણી શાકભાજી ભેગી કરી દીધી. ત્યારબાદ તે ઊભો થયો અને આખા બજાર તરફ ફરીને ઊંચા અવાજે બોલ્યો, આજે મને ગુંડાઓથી વધારે દુઃખ તમારી સુપીનું થાય છે. અહીં એક વૃદ્ધ મહિલાની મહેનત રસ્તા પર ફેંકાઈ ગઈ અને તમે બધા માત્ર દર્શક બનીને ઊભા રહ્યા. યાદ રાખજો, જ્યારે સારા લોકો ડરીને ચૂપ થઈ જાય છે, ત્યારે ખરાબ લોકો વધુ શક્તિશાળી બની જાય છે. આ ગુંડાઓની તાકાત તેમની સંખ્યામાં નથી, તમારી સુપીમાં છે. જે દિવસે સામાન્ય માણસ અન્યાય સામે ઊભો રહી જશે, એ દિવસે કોઈ ગુંડો કોઈ ગરીબની આંખોમાં આંસુ લાવી શકશે નહીં. યુવાનના શબ્દો બજારમાં ગુંજી ઉઠ્યા. ઘણા લોકો શરમથી માથું ઝુકાવી બેઠા. કેટલાક વેપારીઓ એકબીજા તરફ જોવા લાગ્યા. વાતાવરણ બદલાતું હતું, પરંતુ આ દ્રશ્ય ગુંડાઓને સહન ન થયું. તેમનો સરદાર ગુસ્સાથી આગળ આવ્યો, યુવાનની સામે ઊભો રહ્યો અને હસતા બોલ્યો, કેમ રે, બહુ હીરો બને છે? ખબર છે તું કોની સામે ઊભો છે? યુવાને શાંતિથી તેની આંખોમાં આંખ નાખીને જવાબ આપ્યો, હીરો બનવાની જરૂર નથી. અન્યાય સામે ઊભા રહેવા માટે માત્ર માણસ હોવું જરૂર પરંતુ છે. આ જવાબ સાંભળીને ગુંડાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે મુઠ્ઠી ભીંસી લીધી. બજારમાં ફરી એકવાર ભય છવાઈ ગયો. દરેકને લાગ્યું કે હવે ભયંકર અથડામણ થવાની છે. પણ એ જ ક્ષણે દૂરથી પોલીસની સાયરનનો તીક્ષ્ણ અવાજ આખા ભાયખળા શાકભાજી માર્કેટમાં ગુંજી ઉઠ્યો. થોડા ક્ષણોમાં એક પોલીસ જીપ અને તેની પાછળ બીજી પેટ્રોલિંગ ગાડી ધૂળ ઉડાવતી બજારના મુખ્ય દરવાજા પાસે આવીને ઊભી રહી. સમગ્ર બજારમાં સન્નાટો છવાઈ ગયો. જે લોકો થોડા સમય પહેલા ડરના કારણે ચૂપ હતા, તેઓ હવે આશાની નજરે પોલીસ તરફ જોવા લાગ્યા. ગુંડાઓના ચહેરા પર પહેલીવાર ગભરાટ દેખાવા લાગ્યો. જીપનો દરવાજો ખુલ્યો. એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર આત્મવિશ્વાસ ભર્યા પગલાં સાથે નીચે ઉતરી. તેમની સાથે સહસ્ત્ર પોલીસ કર્મીઓની ટીમ પણ હતી. તેમના ચહેરા પર કડકતા હતી, પરંતુ આંખોમાં ન્યાય માટેની અડગ પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાતી હતી. તેઓ સીધા ગુંડાઓની સામે જઈને ઊભા રહ્યા. કડક અવાજમાં બોલ્યા, તો આખરે આજે રંગે હાથ પકડાઈ ગયા. ઘણા મહિનાથી વેપારીઓ પાસેથી ગેરકાયદેસર ઊંઘરાણી, ધમકી અને તોડફોડની ફરિયાદો મળી રહી હતી. આજે હવે તમારો ખેલ પૂરો થયો. ગુંડાનો સરદાર હસવાનો પ્રયાસ કરતા બોલ્યો, મેડમ, તમને કોઈ ગેરસમજ થઈ છે. અમે તો અહીં માત્ર વાત કરવા આવ્યા હતા. પરંતુ ઇન્સ્પેક્ટરે તેની વાત અધવચ્ચે જ રોકી દીધી. તેમણે પોતાની ટીમ તરફ જોઈને આદેશ આપ્યો, બધાને કસ્ટડીમાં લઈ લો. પોલીસ કર્મીઓ તરત જ આગળ વધ્યા.
ગુંડાએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચારેય બાજુથી પોલીસ તેમને ઘેરી ચૂકી હતી. થોડા જ પળોમાં બધા ગુંડાઓના હાથમાં હાથકડી હતી. આ દ્રશ્ય જોઈને આખું બજાર આશ્ચર્યમાં પડી ગયું. વર્ષો સુધી લોકો જેમનાથી ડરતા હતા, એ જ ગુંડાઓ આજે કાયદા સામે લાચાર બની ગયા હતા. કેટલાક વેપારીઓના ચહેરા પર રાહત દેખાય તો કેટલાકની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. માજી હજુ પણ જમીન પાસે ઊભા હતા. તેમને જાણે વિશ્વાસ જ નહોતો આવતો કે તેમની આંખો સામે ન્યાય થઈ રહ્યો છે. એ દરમિયાન મહિલા ઇન્સ્પેક્ટરની નજર તે યુવાન પર પડી. તેમણે થોડું સ્મિત કરતાં કહ્યું, સમયસર માહિતી આપવા બદલ તમારો આભાર. આજે તમારી હિંમતના કારણે અમને આખી ટોળકીને રંગે હાથ પકડવાની તક મળી. બજારમાં ઊભેલા લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. હવે બધાને સમજાયું કે આ યુવાન માત્ર મદદ કરવા માટે જ આગળ આવ્યો નહોતો. તેણે યોગ્ય સમયે પોલીસને જાણ કરીને ગુંડાઓને કાયદાના હવાલે કરાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુંડાઓને પોલીસ જીપમાં બેસાડવામાં આવ્યા. જતાં જતાં તેમનો સરદાર ગુચ્છાથી યુવાન તરફ જોઈ રહ્યો હતો, પરંતુ હવે તેની આંખોમાં પહેલા જેવો આતંક નહોતો. કાયદાની સામે તેની દાદાગીરી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. પોલીસની કાર્યવાહી પૂર્ણ થયા પછી બજારમાં ધીમે ધીમે સામાન્ય સ્થિતિ પરત આવવા લાગી. જે લોકો થોડા સમય પહેલાં ડરના કારણે દૂર ઊભા હતા, તેઓ હવે માજી પાસે આવવા લાગ્યા. કોઈએ તેમની શાકભાજી ગોઠવવામાં મદદ કરી, કોઈએ ધૂળ લાગેલી ટોપલીઓ સાફ કરી, તો કોઈએ પૈસા આપ્યા વગર પણ થોડું શાકભાજી ખરીદીને તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો. વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. યુવાને પોતાના ખિસ્સામાંથી થોડા રૂપિયા કાઢ્યા અને ખૂબ જ આદરપૂર્વક માજીના હાથમાં મૂકતા કહ્યું કે માજી, આ દાન નથી, આ તમારી મહેનતનું સન્માન છે. હિંમત ક્યારેય ન હારતા. જ્યાં સુધી આ શહેરમાં સારા લોકો જીવન છે, ત્યાં સુધી અન્યાય ક્યારેય આખરે જીતી શકશે નહીં. માજીની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે લાચારીના નહોતા. એ આંસુ કૃતજ્ઞતા, રાહત અને નવી આશાના હતા. તેમણે ધ્રુજતા હાથથી યુવાનના માથા પર હાથ મૂક્યો, આશીર્વાદ આપતા કહ્યું કે બેટા, ભગવાન તને લાંબુ આયુષ્ય આપે. તું જ્યાં પણ રહે હંમેશા ખુશ રહે. આજે તું માત્ર મારી મદદ નથી કરી, તે મારી અંદર ફરી જીવવાની હિંમત જગાવી છે. યુવાને નમ્રતાથી તેમના શરણ સ્પર્શ કર્યા. બજારમાં ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક બની ગયા, પરંતુ કોઈને ખબર નહોતી કે આ ઘટનાનો એક વિડીયો અનેક મોબાઈલ ફોનમાં રેકોર્ડ થઈ ગયો હતો અને થોડા જ કલાકોમાં એ વિડીયો આખા મુંબઈમાં ચર્ચાનો વિષય બનવાનો હતો. આ ઘટનાએ માત્ર એક ગરીબ વૃદ્ધનું જીવન જ બદલવાનું નહોતું, પરંતુ હજારો લોકોને એ સમજાવવાનું હતું કે અન્યાય સામે એક વ્યક્તિનું હિંમતભર્યું પગલું આખા સમાજને બદલાવવાની શરૂઆત બની શકે છે. પોલીસની જીપ બજારમાંથી નીકળી ગઈ, પરંતુ તે દિવસની ઘટના ત્યાં પૂરી થઈ નહોતી. ભીડમાં ઊભેલા અનેક લોકોએ પોતાના મોબાઈલમાં આખી ઘટના રેકોર્ડ કરી હતી. કોઈએ માજીની લાચારી કેદ કરી હતી, કોઈએ ગુંડાઓની ગુંડાગીરી અને કોઈએ એ અજાણ્યા યુવાનની હિંમત. સાંજ સુધીમાં એ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યો. થોડા જ કલાકોમાં હજારો લોકોએ તેને જોયો. બીજા દિવસે મુંબઈના અનેક લોકો આ ઘટનાની ચર્ચા કરવા લાગ્યા. ઘણા લોકોએ લખ્યું કે સમાજમાં અન્યાય સામે અવાજ ઉઠાવનાર લોકોની જરૂર છે. ઘણા વેપારીઓએ ગરીબ ફેરિયાવાળાઓને મદદ કરવાનો સંકલ્પ કર્યો. એક નાનકડી ઘટના ધીમે ધીમે લોકોના વિચારો બદલાવાનું કારણ બની રહી હતી. બીજી તરફ ભાઈખાળા માર્કેટમાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. જે વેપારીઓ વર્ષોથી ડરના કારણે ચૂપ રહેતા હતા, તેઓ એકબીજાની સાથે ઊભા રહેવા લાગ્યા. સૌએ મળીને નક્કી કર્યું કે હવે કોઈ પણ ગુંડાને હપ્તો નહીં આપે. જો કોઈ વેપારીને ધમકી મળશે તો આખું બજાર તેની સાથે ઊભું રહેશે અને તરત જ પોલીસને જાણ કરશે. ઘણા લોકોએ માજી માટે નવી લારી ખરીદવા માટે પોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. કોઈએ શાકભાજી આપ્યું, કોઈએ વજન કાંટો આપ્યો, કોઈએ નવી તાડપત્રી આપી. થોડા દિવસોમાં માજીની લારી પહેલાં કરતાં પણ વધુ સુંદર બની ગઈ. તેમની આંખોમાં હવે ડર નહોતો, પરંતુ આત્મવિશ્વાસ ઝળકતો હતો. એક સવાર માજી ફરી એ જ જગ્યાએ પોતાની નવી લારી લઈને બેઠા હતા. લોકો ખાસ કરીને તેમની પાસેથી શાકભાજી ખરીદવા આવતા હતા. ઘણા ગ્રાહકો કહેતા, માજી, આજે અમને તમારા હાથનું શાક જ જોઈએ છે. માજી દરેકને સ્મિત સાથે આશીર્વાદ આપતા.
થોડા સમય પછી એ જ યુવાન ફરી બજારમાં આવ્યો. તેને જોઈને માજીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેમણે તરત જ ઊભા થઈને કહ્યું કે બેટા, આજે મારી લારી ફરીથી ઊભી છે, કારણ કે એ દિવસે તું મારી સાથે ઊભો રહ્યો હતો. યુવાન હળવેથી હસ્યો અને બોલ્યો, માજી, મેં એકલો કંઈ કર્યું નથી. જ્યારે લોકોનો ડર તૂટે છે ત્યારે જ સમાજ બદલાય છે. એ દરમિયાન મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પણ માર્કેટની મુલાકાતે આવ્યા. તેમણે વેપારીઓને કહ્યું, કાયદો ત્યારે જ મજબૂત બને છે જ્યારે લોકો સત્ય બોલવાની હિંમત રાખે. ડરશો નહીં, અન્યાય સામે હંમેશા અવાજ ઉઠાવો. સમગ્ર બજારે તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. એ તાળીઓ માત્ર પોલીસ માટે નહોતી, એ તાળીઓ હિંમત, એકતા અને માનવતા માટે હતી. સૂર્ય ધીમે ધીમે આકાશમાં ઊંચો ચડી રહ્યો હતો. બજાર ફરીથી પોતાના રોજિંદા રંગમાં આવી ગયું હતું. બાળકો હસી રહ્યા હતા, વેપારીઓ ખુશીથી વેપાર કરી રહ્યા હતા અને માજીના ચહેરા પર સંતોષનું સ્મિત હતું. થોડા દિવસો પહેલાં જ્યાં આંસુઓ હતા ત્યાં આજે આશા હતી. જ્યાં ડર હતો ત્યાં હવે હિંમત હતી. જ્યાં મૌન હતું ત્યાં હવે ન્યાય માટે ઉઠતો અવાજ હતો. આ સ્ટોરી આપણને એક જ વાત શીખવે છે કે અન્યાય સામે ચૂપ રહેવું એટલે અન્યાયને વધુ મજબૂત બનાવવું. હિંમતનો અર્થ માત્ર લડવું નથી. હિંમતનો અર્થ છે સાચા સમય પર સાચી વાત માટે ઊભા રહેવું, પીડિતોનો સાથ આપવો, કાયદા પર વિશ્વાસ રાખવો. એક માણસનું સારું પગલું બીજા 100 માણસોને પ્રેરણા આપી શકે છે. એકતા અને માનવતા સાથે મળીને કોઈ પણ ડર, કોઈ પણ ગુંડાગીરી અને કોઈ પણ અન્યાયને હરાવી શકાય છે. જો આ સ્ટોરીએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો તેને આગળ જરૂર પહોંચાડો. કદાચ આ સ્ટોરી કોઈ એક વ્યક્તિને અન્યાય સામે મૌન તોડવાની હિંમત આપી દે. ક્યારેક એક અવાજ આખા સમાજને બદલવાની શરૂઆત બની જાય છે. આ વિડીયોમાં દર્શાવવામાં આવેલ તમામ ઘટનાઓ, પાત્રો, સ્થળો અને સંવાદ સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર આ મનોરંજન, સામાજિક જાગૃતિ તથા પ્રેરણાત્મક હેતુ માટે રજૂ કરવામાં આવ્યા છે. કોઈ જીવિત અથવા મૃત્યુ પામેલ વ્યક્તિ, સંસ્થા, સમુદાય અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ પણ પ્રકારની સમાનતા માત્ર સંયોગ માનવી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. જય હિન્દ.